Hello students, I am Thakur Bhakti from Saraswat International Academy. Friends, today we are going to learn in Standard 12 subject English. Today's our topic is Green Charter. મિત્રો આજે આપણે યુનિટ 10 જોવાના છે. ટાઇટલ છે ગ્રીન ચાર્ટર. ગ્રીન મીન્સ હરિયાળું અને ચાર્ટર એટલે કે દસ્તાવેજ અથવા તો આપણે એના માટે બીજો શબ્દ વાપરી શકીએ હકનામું. બરાબર, એની અંદર એગ્રીમેન્ટ હોય છે. ઓકે, હવે આની અંદર જે આપણું ગ્રીન ચાર્ટર છે તેમાં પર્યાવરણ સુરક્ષાની વાત કરવામાં આવી છે. આબોહવામાં જે બદલાવ થાય અથવા ગ્લોબલ વોર્મિંગ જે થાય છે તે આજે એક સમસ્યા છે અને મોટી સમસ્યા છે. તેની અંદર માત્ર સરકાર જ આ સમસ્યાનો ઉપાય લાવશે એ વિચારીને આપણે બેસી રહેવાનું નથી, એમાં આપણું પણ યોગદાન હોવું જોઈએ. કેટલીક બાબતોનું આપણે ધ્યાનમાં રાખવાનું છે, કેટલીક બાબતોને આપણે અમલમાં મૂકવાની છે આપણા લાઈફમાં, અને કેટલીક અનિવાર્ય જેવી ટેવ જે હોય એને ટાળવાની છે. હવે આપણે જે વાહનો યુઝ કરીએ છીએ બરાબર, તો તેમાં પણ આપણે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તેનું ધ્યાનમાં રાખવાનું છે. અને વીજળી બચત માટેના જે સાધનો છે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, જંગલોની કપાત અટકાવવા જોઈએ. પછી જ્યાં ઉચ્ચડ વેરાન જમીન હોય ત્યાં આપણે વૃક્ષો વાવવા જોઈએ. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને સૂકો ભીનો જે કચરો હોય તેનો પણ યોગ્ય નિકાલ કરવો જોઈએ. અને તેમજ રિસાયકલિંગ, રિડ્યુસ અને રિયુઝ છે તો એ બધી બાબતોનું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિશે આ ગ્રીન ચાર્ટરમાં આપણને પર્યાવરણની સુરક્ષા માટેની વાત કરી છે. હવે આપણે રેટ જોઈશું. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર dramatically urgent and serious problems that can lead to calamitous consequences. હવે આબોહવામાં જે પરિવર્તન આવે બરાબર અને ગ્લોબલ વોર્મિંગ તે અત્યારની હાલની એક ખૂબ જ ગંભીર એવી સમસ્યા છે અને તેના ગંભીર પરિણામો પણ છે. We do not need to wait for governments alone to find solution to these terrible problems. આ જે ટેરિબલ એટલે કે ગંભીર જે પ્રોબ્લેમ સમસ્યા જે છે તે માટે ફક્ત સરકાર જ કંઈક પગલાં લેશે એ રાહ જોઈને આપણે બેસી રહેવાનું નથી. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little everyday do's and don'ts. હવે પ્રત્યેક વ્યક્તિએ આપણે જે ડેલી રૂટીન જે છે તેમાં ડૂઝ અને ડોન્ટ્સ જે છે એટલે કે કેટલીક વસ્તુ આપણે કરવી જોઈએ અને કેટલીક ન કરવી જોઈએ, તો ત્યાંથી શરૂઆત કરવાની છે. અને માત્ર આપણે વિશેષ જે આપણી જીવનશૈલી છે તેને સારી જીવનશૈલીનો આપણે સારી જીવનશૈલી જે છે તેને અપનાવવાની છે. એટલે કે રિસ્પોન્સિબલ લાઈફ સ્ટાઇલ એટલે કે જવાબદાર વ્યક્તિ તરીકે આપણે શું કરવું જોઈએ, પર્યાવરણ માટે આપણી રિસ્પોન્સિબિલિટી શું છે તેને ધ્યાનમાં રાખીને આપણે દરેક ક્રિયા કરવી જોઈએ. ઇટ્સ ધ ઓનલી રિસ્પોન્સિબલ વે ટુ સેવ અવર પ્લાનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. ખૂબ જ મોડું થઈ જાય તે પહેલાં આપણે આપણું જે પ્લાનેટ એટલે કે ગ્રહ છે તેને બચાવવું જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ ટુ થિંક ઇન ટર્મ્સ ઓફ ફર્સ્ટ રિડ્યુસિંગ એમિશન્સ ઓફ COT ઓર કાર્બન ફૂટપ્રિન્ટ્સ. સૌપ્રથમ આપણે COT કે કાર્બનની અસરોને ઘટાડવાનું વિચારવું જોઈએ, એ અગત્યની બાબત છે. ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. જે કાર્બનની અસરો છે એ આપણા આખા પર્યાવરણીય અસરોનો જ એક ભાગ છે. અ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ ટોટલ સેટ ઓફ ગ્રીનહાઉસ ગેસ એમિશન્સ કોઝ્ડ બાય એન ઓર્ગેનાઇઝેશન, ઇવેન્ટ, પ્રોડક્ટ ઓર પર્સન. કાર્બનની અસર એ ગ્રીનહાઉસ ગેસ એટલે કે GH
જી તથા બીજા કોઈ સંસ્થા હોય, પ્રસંગ હોય કે પછી ઉત્પાદક કે વ્યક્તિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ગેસ અથવા તો ધુમાડો તેનો સમગ્ર આપણે સંગ્રહ એની અંદર જોઈ શકીએ છીએ. Greenhouse gases can be emitted through transport, land clearance and the production of consumption of food, fuels, manufactured goods, materials, wood, roads, buildings and services. Greenhouse જે વાયુઓ છે એ વહન વ્યવહાર હોય કે જમીનની સફાઈ તેમજ ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણ, ઉત્પાદિત ચીજવસ્તુઓ, પદાર્થો, લાકડું, રસ્તાઓ, મકાનો અને અન્ય સેવાઓ દ્વારા છોડવામાં આવે છે. બરાબર. ફોર સિમ્પ્લિસિટી ઓફ reporting, it is often expressed in terms of the amount of carbon dioxide or its equivalent of other GHGs emitted. હવે ફક્ત અહેવાલ ફોર સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ એટલે કે ફક્ત અહેવાલ આપવાની સરળતા ખાતર આ જે બાબત બધી જે છે તે કાર્બન ડાયોક્સાઇડ કે તેના જેવા જ ગ્રીન હાઉસના અન્ય વાયુઓ જે હવામાં છોડવા આવે છે તેનું પ્રમાણ એવા શબ્દોમાં જ રજૂ કરવામાં આવે છે. એઝ વન બિગિન્સ ધીસ પ્રોસેસ, જેવી આ પ્રક્રિયા કોઈ શરૂ કરે, બરાબર, it soon becomes evident that there is no way we can currently reduce emissions of greenhouse gases of zero. હવે કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયા શરૂ કરે કે તરત જ એવું સ્પષ્ટ થાય છે કે અત્યારે હવામાં જે છોડાતા આ ગ્રીનહાઉસ વાયુના પ્રમાણને સાવ નહિવત બનાવવાનો કોઈ ઉકેલ નથી. બરાબર. એવરી સિંગલ aspect of our economy from manufacturing to transportation and agriculture to healthcare is dependent on fossil fuel derived energy and resources. હવે ઉત્પાદનથી લઈને આપણે વાહન વ્યવહાર અને ખેતીથી લઈ સ્વાસ્થ્ય સુધીનું આપણું અર્થવ્યવસ્થાનું દરેક અંગ એ ઉર્જા અને અન્ય સ્ત્રોતોમાંથી જે પ્રાપ્ય ઈંધણ પર આધારિત છે. As we seek and develop alternative sources of energy and as we begin to think and live in more efficient ways, we are still left with the undeniable reality that considerable CO2 emissions from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. જ્યારે આપણે ઉર્જાના જે વૈકલ્પિક સ્ત્રોત છે તે મેળવીએ છીએ કે તેનું ડેવલપમેન્ટ કરીએ છીએ અને જ્યારે આપણે વધારે અસરકારક રીતે વિચારવાનું કે રહેવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે એ અનિવાર્ય વાસ્તવિકતાનો સામનો કરવાનો થાય છે. જે વિશ્વમાં ચાલતી આર્થિક પ્રક્રિયામાંથી પેદા થતો ગણનાપાત્ર CO2 ચાલુ જ રહેવાનો છે. ઓકે. The only cogent way to take this issue head on is to offset the emissions we cannot yet eliminate. હવે આ પરિણામનો એટલે સીધો એકમાત્ર તાર્કિક રસ્તો જોઈએ તો એ છે કે વાયુઓના જે બહિર્ગમનને હજુ સુધી આપણે નિવારી શક્યા નથી એનું સંતુલન કરવું જોઈએ. બરાબર. આગળ જોઈએ. Here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming and at the same time reduce carbon footprints. અહીંયા કેટલીક વસ્તુઓના લિસ્ટ આપ્યા છે. ગ્લોબલ વોર્મિંગના દૂષણનો પ્રતિકાર કરવો, બરાબર, અને સાથે કાર્બનની અસરોને ઘટાડવા માટે બધા જ કરી શકે તેવી બાબત દર્શાવી છે આ લિસ્ટની અંદર. સમ ઓફ ધીસ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ. હવે કેટલીક આઈડિયા છે એમાં કોઈ પણ ખર્ચ લાગતો નથી. સમ અધર્સ રિક્વાયર લિટલ એફર્ટ. કેટલાક એવા છે કે જેમાં થોડોક પ્રયત્નની જરૂર છે. ઓર ઇન્વેસ્ટમેન્ટ કે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ રોકાણ આપણે કરવું જ પડે એવું
તેવું છે, બટ કેન હેલ્પ સેવ અ લોટ ઓફ મની ઇન ધ મીડિયમ ઓફ લોંગ ટર્મ. પરંતુ એ લાંબા સમયે ઘણા પૈસા બચાવી શકે એવું છે. Some of these hold out strong appeal to reason and judgment and are worth adopting as a citizen's charter. આમાંની કેટલીક યોજનાઓ એ ખૂબ જ યોગ્ય અને સમજદારી પૂર્વકની છે અને એક નાગરિક વિશેષ અધિકાર તરીકે સ્વીકારવા યોગ્ય છે. ફર્સ્ટ જોઈએ, સોલર heaters, solar rooftops and solar lanterns should be installed in every household, especially in remote areas. હવે સૂર્ય ઉર્જાથી ચાલતા હીટર્સ, ઘરેના છત પર સૂર્ય ઉર્જા ગ્રહણ સાધનો અને સૂર્ય ઉર્જાથી ચાલતા દીવાઓ દરેક ઘરમાં જો સ્થાપિત કરવામાં આવે તો એનાથી ઘણો ફાયદો થાય એવું છે. અને ખાસ કરીને આ બાબતનું ધ્યાન જે અંતરિયાળ વિસ્તારો છે તેમાં રાખવું જરૂરી છે અને આ સુવિધાઓ ત્યાં પ્રાપ્ત થાય તેવું કરવું જોઈએ. નેક્સ્ટ જોઈએ, અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલર લેન્ટર્સ. હવે કેટલાક દૂરના અને સરળતાથી પહોંચી ન શકાય તેવા વિસ્તારોમાં ઘરોમાં સૂર્ય ઉર્જાથી ચાલતા લેન્ટર્સ એટલે કે દીવાઓ આપવા જોઈએ. એનજીઓઝ કેન પ્લે અ વિટાલ રોલ ઓન ધીસ રિગાર્ડ. આ બાબતમાં એનજીઓ જે ચાલે છે જે સૂર્ય દીવાઓના વપરાશની જાગૃતિ માટે ઝુંબેશ કરી શકે એમ છે. Millions of households are still lacking basic facilities of electricity. ઘણા એવા જે ઘરો છે તે આજે પણ આપણે જોઈએ તો વીજળીથી વંચિત છે, તેમના ઘરે વીજળી નથી. ધીસ વિલ પ્રૂવ ટુ બી અ બૂન ફોર ધેમ. બૂન એટલે કે આશીર્વાદરૂપ. તો તેઓ માટે આ સુવિધા એક આશીર્વાદ સાબિત થઈ શકે. થર્ડ જોઈએ, Printout should be taken from the printer only when it is absolutely inevitable. હવે જ્યારે અનિવાર્ય જરૂરિયાત હોય કે જરૂરિયાત જણાય ત્યારે જ માત્ર પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ કાઢવી જોઈએ. Complete editing should be done for hand and then only the print option should be exercised. અગાઉથી સંપૂર્ણ રીતે ભૂલ સુધારણા સાથેનું આપણે સંપાદન કરી લેવું જોઈએ અને ત્યારબાદ જ પ્રિન્ટ કાઢવી જોઈએ. બરાબર, એટલે કે વારંવાર આપણે પ્રિન્ટ કાઢવા પડે નહીં. રીડિંગ વર્ક કુડ બી પરફોર્મ્ડ ઓન પીસી, મોનિટર, લેપટોપ. રીડિંગ વર્ક જે છે એટલે કે વાંચવાનું કાર્ય તે પીસી, મોનિટર કે લેપટોપ પર જ થાય તે આગ્રહ રાખવો જોઈએ. This would hugely cut down paper consumption and save numerous trees. હવે આના કારણે કાગળના વપરાશ પર મોટા પાયે પર પાબંદી થશે, એટલે કે ઓછો એનો વપરાશ થશે અને ઘણી સંખ્યામાં જે વૃક્ષો કપાય છે તે પણ આપણે બચાવી શકીશું. Fourth, it is often seen that pamphlets are printed in large numbers and indiscriminately distributed to all and sundry without any regard to their relevance to the recipients. હવે આપણે ઘણી વખત એવું જોવા મળે છે કે ઢગલાબંધ મોટા પ્રમાણમાં પેમ્ફલેટ એટલે કે જાહેરાત માટેના આપણે જે પ્રિન્ટ આઉટ માટેના પેપર કાઢીએ છીએ તે તો એ છાપવામાં આવે છે મોટી સંખ્યામાં અને તેમની સાથે જે ગ્રાહક હોય તો એની સાથે એને કોઈ લેવા દેવા હોતી નથી. હવે એ વિચાર કર્યા વગર જ એને વેચી દેવામાં આવે છે. લેટર ઓન ધીસ ટ્રેસ પેપર્સ લાય ડિસ્કાર્ડ ઓન અ સ્ટ્રીટ્સ. પછી આપણે જોઈએ તો એ બધું શેરીઓમાં જોવા મળે છે ગમે ત્યાં પડેલા. લિવિંગ એન એનોરમસ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ્સ શુડ બી રેગ્યુલેટેડ એન્ડ disseminated to concerned individuals only. જાહેરાતના જે કાગળિયા તેનું મુદ્રણ એ
નું યોગ્ય નિયમન થયેલું હોવું જોઈએ અને તેમની જ્યારે વહેંચણી કરવામાં આવે તેની ત્યારે જે વ્યક્તિને એની જરૂરિયાત છે તેવી જ વ્યક્તિને એ વહેંચણી થવી જોઈએ. 5th, પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. અત્યારે આપણે જોઈએ તો એર કન્ડિશનર જે છે બરાબર, તો એસી આપણે જેને કહીએ તો એમની અંદર કાર્બનની ઘણી મોટી એ અસર થતી હોય છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર્સ લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર્સ શુડ બી યુઝ. હવે એની જગ્યાએ આપણે જે જૂના જે એસી છે એને બદલે ઓછી કિંમતના અને તે ઓછી ઇલેક્ટ્રિસિટીનો એની અંદર યુઝ થાય છે તેવી એસીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. આ જે એસી છે તે 50% સુધીની વીજળીનો બચત કરી શકે એમ છે. ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. તમારા જે સાધનો છે એને સ્ટેન્ડ બાય મોડ પર રાખશો નહીં. ઓકે, યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. તમારા સાધન જે છે એની અંદર ઓન ઓફ ફંક્શનનો ઉપયોગ કરો. પીપલ શુડ બી એન્કરેજ ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર્સ વિચ ઇન્વોલ્વ ઝીરો એમિશન. લોકોને જે શૂન્ય વાયુ નિર્ગમન ધરાવતા બેટરી સંચાલિત સ્કૂટર્સનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આર નીડેડ ફોર શ્યોર ટુ ઓગમેન્ટ their present signal run which is around 70 km at present. અત્યારે એવા વાહનો કે જેમની હાલમાં માઇલેજ 70 કિલોમીટર છે બરાબર, તો such vehicles should be given government subsidy also because the carbon footprint is negligible, means insignificant અથવા તો small. તો તેમાં આપણે જે જોઈએ તો 70 કિલોમીટરની માઇલેજ છે તો તેમાં વધારો કરવા માટે તકનીકી સંસાધનોની જરૂરિયાત છે. તો આવા વાહનોમાં સરકારી આર્થિક મદદ પણ મળવી જોઈએ કારણ કે તેનાથી થતી કાર્બનની અસર એ આપણે ઇનસિગ્નિફિકન્ટ છે અથવા તો સ્મોલ છે, એટલે કે અસર એ મહત્ત્વની નથી. બરાબર, તો એટલે કે વધારે પ્રમાણમાં એ નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે ગ્રીન ચાર્ટરની અંદર હાફ રીડ જોયું છે. હવે પછી નેક્સ્ટ પાર્ટમાં આગળ જોઈશું. થેન્ક યુ.